નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીપીએનપીપી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન સેશનમાં આપનું ધોરણ 12 વિષય બીએમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિદ્યાર્થીની બહેનો, આના આગળના લેક્ચરમાં આપણે ડિપોઝિટરી એટલે શું, સૌથી પહેલાં તો ડીમેટ ખાતું એટલે શું, ત્યાર પછી ડીમેટ ખાતું ખોલાવવા માટે આપણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ પાસે જવું પડે. આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ છે એ શું કાર્ય કરે છે, કોના વતી કાર્ય કરે છે, તો કે ડિપોઝિટરી વતી કાર્ય કરે છે. ડિપોઝિટરી કઈ કઈ છે ભારતમાં હાલ, એનો બેનો આપણે બે સંસ્થાઓનો પરિચય મેળવ્યો, સીડીએસએલ અને એનએસડીએલ. આજના લેક્ચરમાં આ જે ડિપોઝિટરી છે એ આપણને કઈ કઈ પ્રકારની સેવાઓ આપે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલી એની મુખ્ય સેવા છે એ છે ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. તો ડીમટીરિયલાઇઝેશન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો જ્યારે જામીનગીરીમાં રોકાણ કરતા હતા, પહેલાંની વાત છે, જે જૂનું ફોર્મેટ છે એની વાત કરું છું, કે જ્યારે આપણે ઇન્ટરનેટનો ઇલેક્ટ્રોનિક સ્વરૂપનો ઉપયોગ નહોતા કરતા ત્યારે તમે જામીનગીરીમાં રોકાણ કરો ત્યારે શું કરવાનું થતું હતું? તો કે જામીનગીરીમાં રોકાણ કરો ત્યારે તમને કંપની છે એ ભૌતિક એટલે કે એક શેર પ્રમાણપત્ર આપતી હતી. કેવી રીતે? તો કે જેમ તમે કોઈ સ્પર્ધામાં ભાગ લ્યો છો અને તમને જે સર્ટિફિકેટ આપવામાં આવે છે, બરાબર, તમારો નંબર આવેલો હોય તો એવી રીતે એક શેર સર્ટિફિકેટ તમે કેટલું એમાં રોકાણ કરેલું છે, એમાં શેર સંખ્યા, કયા પ્રકારના શેર છે, એ બધી માહિતી એમાં આપેલ હતી. એવું એક શેર સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. હવે માની લો કે તમારે શેર તમે વેચાણ કરો છો ત્યારે તમારું એ શેર સર્ટિફિકેટ છે એ હવે તમારે બીજાના નામે ફેરબદલ કરવાનું થાય છે. તો એ કરવા માટે તમારે શું કરવાનું થાય? કંપનીમાં ફરી પાછું એક ફેરબદલી ફોર્મ ભરવાનું થાય. તમારે એને જણાવવાનું થાય કે આની જગ્યાએ મારે હવે આ કંપનીને આ વ્યક્તિને મેં શેર વેચેલા છે એટલે એનું નામ લખવાનું છે. એ ફેરબદલ ફોર્મ કંપની સ્વીકારી અને જ્યારે પરત આપે ત્યારે તે વ્યક્તિના નામના શેરનું વેચાણ થતું હતું, એટલે કે ત્યારે તે વ્યક્તિના નામનું શેર સર્ટિફિકેટ મળતું હતું. એ ઉપરાંત કોઈ વખત આ શેર સર્ટિફિકેટ ચોરાઈ જાય અથવા તો નુકસાન પામે, અમુક સમય જતાં નુકસાન પામે તો એનો પણ ભય રહેતો હતો. આ બધો જ જે છે બાબત છે એ બાબતને નિવારવા માટે રોકાણકારને એક ભૌતિક સ્વરૂપની જે જામીનગીરી છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખવા માટેનું કાર્ય છે એ ડિપોઝિટરી કરવા લાગી. એટલે કે રોકાણકાર પાસે જે આ ભૌતિક સ્વરૂપનું શેર સર્ટિફિકેટ હતું એ શેર સર્ટિફિકેટ તો રાખી શકાય, એ ઉપરાંત એ શેરને એના જ નામના ખાતામાં કે એના ખાતામાં આટલી રકમ જમા છે એ રીતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી રાખવાનું કાર્ય પણ ડિપોઝિટરી કરે છે. એટલે રોકાણકારની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ડીમટીરિયલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે. એને કહેવાય ડીમટીરિયલાઇઝેશન. ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી કરે છે. એ ઉપરાંત એ ડીમેટ ખાતામાં જે તમારી જામીનગીરી પડેલી હોય એની જાળવણી કરે છે. કઈ રીતે? તો કે તમે જેમ બેંકમાં છે તમારી બચત છે એ સાચવી રાખો છો, એ બચતને તમે મૂક્યા હો છો, પછી એની જાળવણી કરવાનું કાર્ય, એનું ધ્યાન રાખવાનું કાર્ય કોનું હોય છે? બેંકનું હોય છે. એ જ રીતે ડીમેટ ખાતામાં જે તમારી જામીનગીરી પડેલી હોય છે એની જાળવણી કરવાનું કાર્ય છે એ ડિપોઝિટરી કરી છે. પરિણામે જે અગાઉની સમસ્યા હતી, જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી. આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી એક પ્રકારની શું ગણાય? બેંક ગણાય. મેં તમને અગાઉ જ કીધું એ રીતે કે બેંક શું કરે છે? તો કે તમારી જે રોકડ છે એને તમે બેંકમાં મૂક્યા હો તો એની જાળવણી કરે છે, એની સલામતીની ખાતરી આપે છે. એ જ રીતે ડિપોઝિટરી છે એ તમારી જે જામીનગીરી છે એની સલામતી જાળવણીની ખાતરી આપે છે. એટલે એ અનુસાર એ જામીનગીરીઓની જાળવણી કરતી બેંક કહી શકાય. ડીમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણકારની ઈચ્છા અનુસાર રીમટીરિયલાઇઝેશન પણ કરે છે. એટલે કે જેમ
તમે ડીમટીરિયલાઇઝેશન એટલે કે જે ભૌતિક સ્વરૂપની તમારી પાસે શેર છે એનું તમે શેમાં રૂપાંતર કરી નાખો છો? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં. એ તમને ડિપોઝિટરી કરી આપે છે. એ જ રીતે ઘણી વખત તમારે જરૂર હોય કે જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપના જે શેર છે એને તમારે ભૌતિકમાં ફેરવવા હોય તો એ રીતે રિમટીરિયલાઇઝેશન પણ ડિપોઝિટરી કરી આપે છે. એટલે ડિમટીરિયલાઇઝેશન તો કે ભૌતિકનું ઇલેક્ટ્રોનિકમાં, અને રિમટીરિયલાઇઝેશન તો ફરી પાછું ઇલેક્ટ્રોનિકનું ભૌતિક સ્વરૂપમાં પણ પરિવર્તન કરી આપે છે. બીજું છે એની સેવા ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી. તો કે ડિપોઝિટરી સેવાને કારણે જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી થાય છે. ઝડપથી કેમ? તો કે અગાઉ શું કરવાનું હતું? પેપર વર્ક એટલે કે કાગળનું કામકાજ. જેમ કે આપણે કીધું કે ભૌતિક શેરની ફેરબદલી કરવી હોય તો તમારે છે કંપનીને ફેરબદલી ફોર્મ માટે લખવું પડે, એ ડોક્યુમેન્ટ્સ બધા તૈયાર કરવા પડે. એ ઉપરાંત જે તમારે દલાલ હોય એ દલાલી ખર્ચ, જે બે વ્યક્તિને મેળવનાર હોય, દલાલ તરીકે કાર્ય કરતું એને દલાલી ખર્ચ ચૂકવવાનો થાય. તમે આ ફેરબદલી ફોર્મ જાતે તો જઈને કંપનીને નહીં દેવા જાઓ. કુરિયરની સેવા મેળવશો તો કુરિયર ખર્ચ થશે, એમાં સ્ટેમ્પ ડ્યુટી લગાવવી પડશે, જેટલાનો સ્ટેમ્પ જેટલું અંતર હશે એટલું, ટપાલ ખર્ચ થશે. તો આ બધો જે કાગળનો જે ખર્ચ હતો એમાં શું થયો? ઘટાડો. શેના કારણે? તો કે ડિપોઝિટરીના કારણે. ડિપોઝિટરી હવે શું કરે છે? ઓનલાઈન સીધું તમે એમ કરો, તમે વેચાણ કર્યું તો તમારા ખાતામાંથી એટલી રકમ છે એ જેણે ખરીદ્યું હશે એના ખાતામાં એ જમા કરી આપે છે. બરાબર છે? એટલે આ જે પહેલાં કાગળ કામકાજ હતું એમાં હવે શું થયો છે? ઘટાડો થયો છે. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો દૂર થાય છે. કયા પ્રશ્નો હતા? તો કે બનાવટી ફેરબદલી. બનાવટી ફેરબદલી એટલે તો કે અગાઉ શું થતું હતું કે જેમ અત્યારે તમને ખબર છે બનાવટી નોટો બનાવે છે એ જ રીતે બનાવટી સર્ટિફિકેટ બનાવી નાખતું. પછી એમ કીધું કે મારે આટલા શેર વેચવા છે, એટલે એ જે બનાવટી શેર પ્રમાણપત્રો એને જોઈ અને તમે એની પાસેથી ખરીદી કરી લ્યો. પછી તમે જ્યારે વેચવા જાઓ ત્યારે તમને અમુક સમય ખબર પડે કે આ તો મારી પાસે બનાવટ થયેલી છે. બરાબર છે? આ બનાવટી ફેરબદલી. પછી ખામીયુક્ત ડિલિવરી. ખામીયુક્ત ડિલિવરી એટલે તો કે તમે કંપની પાસેથી શેર ખરીદ્યા હોય ત્યારે શેર પ્રમાણપત્ર તમારી જગ્યાએ કોઈક બીજાના સરનામે પહોંચી જાય, એને કહેવાય ખામીયુક્ત ડિલિવરી. અથવા શેર સર્ટિફિકેટ પહોંચે ત્યાં એમાં ફાટી ગયું હોય. બરાબર? આ બધી છે ખામીયુક્ત ડિલિવરી. આ ઉપરાંત રોકાણકારને દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ અને સ્ટેમ્પ ડ્યુટી. જેમ કે તમારે ખરીદ વેચાણ કરવું હોય તો અત્યારે તો ઓનલાઈનની સગવડથી તમે જાતે જ જોઈ શકો છો કે આ કિંમતે મારે આટલા શેરનું વેચાણ કરવું છે. તમે જાતે જ કરી શકો છો. તમારે કોઈને ગોતવા જવા પડતા નથી. જ્યારે અગાઉ શું થતું હતું? કોને શેર ખરીદા? તમારે તો વેચવા છે પણ ખરીદનાર કોણ છે એના માટે તમારે દલાલને મળવાનું થતું. આ દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ અને સ્ટેમ્પ ડ્યુટી વગેરેમાં શું થાય છે? બચત થાય છે. અને ડિપોઝિટરીના કારણે ફક્ત એક શેરનો પણ વેપાર થઈ શકે છે. એટલે કે માત્ર ને માત્ર તમારે એક શેરનું વેચાણ કરવું હોય તો એ પણ શક્ય બને છે. જ્યારે અગાઉ તમે એક શેરનું વેચાણ કરતા તો તમારો ખર્ચો શું થતો હતો? વધી જતો. માટે એક શેરનું ખરીદ વેચાણ કોઈ કરવા તૈયાર રહેતું હતું નહીં. ત્રીજી એની સેવા છે સોદાની ઝડપી પતાવટ. મેં તમને અગાઉ પણ કીધું સોદો વેપાર એટલે શું? તો કે જામીનગીરીનું ખરીદ વેચાણ. તો કે ડિપોઝિટરીના કારણે સોદાની પતાવટ ઝડપી થાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરે છે. એટલે કે પહેલાં જે કાર્ય કંપનીને કરવું પડતું હતું એ કાર્ય હવે એક આ મધ્યસ્થી તરીકે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટે સંભાળી લીધેલું છે. એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સનું માત્ર એક જ કાર્ય છે કે જામીનગીરીઓના જે સોદા થાય છે, જે ખરીદ વેચાણ થાય છે એની જાળવણી કરવાનું. એટલા માટે એ કાર્ય કેવું થાય છે? ઝડપથી થાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરે છે. એટલે કે સોદાની પતાવટ સાથે તરત જ જામીનગીરીઓ અથવા રોકડ મળી જાય છે. જેમ કે તમે જો વેચાણ કરેલું હોય, બરાબર છે, તો જેવું તમે વેચાણ કરશો, વેચાણ કરતાની સાથે જ જામીનગીરી છે એ ખરીદનારના ખાતામાં જમા થઈ જશે અને એના ખાતામાંથી રોકડ છે એ તમારા ખાતામાં જમા થઈ જાય છે. એ જ રીતે જો તમે ખરીદનાર હો તો વેચનાર પાસેથી તમારા ખાતામાં જામીનગીરી જેવી જમા થશે કે તરત જ તમારા ખાતામાંથી એટલી રોકડ છે એ વેચનારના ખાતામાં જમા થાય છે. રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂર રહેતી
નથી. એટલે કે રોકાણકારે અમે આટલા તમારી કંપનીના શેર ખરીદ્યા છે કે આટલા તમારી કંપનીના શેર વેચ્યા છે, આના નામે ફેરબદલ કરી આપો, એવા કોઈ પણ જાતના પત્ર વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. શેર બજારમાં જામીનગીરીઓના સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થાય છે. એટલે કે શેર બજારમાં આ રીતના જે જામીનગીરીના સોદા થાય છે એ ઘણા બધા પક્ષકારો હોય એની વચ્ચે આ ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી જ કરવામાં આવે છે. ચોથી એની સેવા છે ગ્રાહકના ખાતામાં નોંધ. તો કે અગાઉ શું હતું, કંપની જ્યારે બોનસ શેર અને હકના શેર બહાર પાડતી ત્યારે જેમ નવા શેર બહાર પાડતી એ રીતની જ પ્રોસેસ કરવી પડતી, એ જ રીતે એ રોકાણકારને શેરની ફાળવણી કરતા. પણ જ્યારથી આ ડિપોઝિટરીનું કાર્ય શરૂ થયું ત્યારથી રોકાણકારને કંપની તરફથી આ જે મળવાપાત્ર બોનસ શેર છે, હકના શેર છે, ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલ શેર છે, એ સીધા જ ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવે છે. એવી જે કાયદાકીય વિધિ હતી એમાંથી હવે પસાર થવાનું રહેતું નથી કે પહેલાં નવા શેર જે રીતે બહાર પાડતા એ જ રીતે તમામ વિધિ અનુસરવાની થતી નથી. સીધા જ ગ્રાહકના ખાતામાં જમા થાય છે. પાંચમું છે ગીરો મૂકવાની સગવડ. ગીરો એટલે ગીરવી, બરાબર છે. માની લો કે તમને બધાને ખબર છે કે બેંકમાં તમારી પાસે જે રકમ રહેલી હોય એ રકમ ઉપર તમે લોન લઈ શકો છો. એટલે કે તમારે લોન લેવી હોય તો ગીરવે કંઈક તમે મૂકી શકો છો, તમારા ખાતામાં રકમ પડી હોય તો. એ જ રીતે ડીમેટ ખાતામાં જે તમારી જામીનગીરીની રોકડ રહેલી હશે, જે જામીનગીરી પડેલી હોય છે, એ જામીનગીરી ઉપર પણ તમે લોન લઈ શકો છો. એટલે કે તમને લોન કોઈ એમને તો આપવાનું નથી, તમારે કંઈક ગીરવે મૂકવું પડે છે. તો આ જામીનગીરીઓ ગીરવે મૂકીને પણ તમે લોનની સગવડ મેળવી શકો છો. એ જાતની એક સેવા આપવાનું કામ પણ ડિપોઝિટરી કરે છે. ત્યાર પછીનું છે છઠ્ઠી સેવા ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. સ્થગિત એટલે શું, તો કે અમુક સમય માટે ખાતું છે એને બંધ કરી દેવું, કે આટલા સમય દરમિયાન અમે કોઈ પણ જાતના ડીમેટ ખાતાનો ઉપયોગ કરશું નહીં, એટલે કે વ્યવહાર બંધ રહેશે, બરાબર છે. એટલે કે ખાતું ઊભું રાખવું, સ્થગિત, જેનું આપણે ગુજરાતી કરીએ તો સાવ. લાંબા સમય માટે માની લો કે કોઈને પરદેશ જવાનું થાય અથવા કોઈ કારણસર થોડા સમય પૂરતું એમને શેર બજારમાં ખરીદ વેચાણ ન કરવું હોય તો તમને બધાને ખબર જ છે કે ડીમેટ ખાતાનો અમુક નોર્મલી ચાર્જ હોય છે, એ તમારે ચૂકવવાનો થાય. તો જ્યારે તમારે આવું ન કરવું હોય તો એટલા થોડા સમય પૂરતું પણ તમે ડીમેટ ખાતું ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ પાસે જઈ અને કહી શકો છો કે મારે આટલો સમય ખાતું બંધ રાખવું છે. તો તેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ પણ ડિપોઝિટરી દ્વારા આપવામાં આવે છે. અને જરૂરિયાત અનુસાર ખાતું બંધ પણ કરાવી શકાય છે. સ્થગિત રાખવું એટલે કે અમુક સમય પૂરતું, અને જરૂરિયાત અનુસાર માની લો કે હવે મારે શેર બજારમાં હવે કંઈ ખરીદ વેચાણ કરવું જ નથી, મારે જરૂર જ નથી, એવું તમે જ્યારે ફિક્સ કરી લો ત્યારે એ ખાતું જે તમે ખોલાવેલું હોય એને બંધ પણ કરી શકો છો. સાતમી એમની સેવા છે માહિતીની નોંધ અને સંગ્રહ. તો કે જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રાખવાનું કાર્ય છે એ ડિપોઝિટરી દ્વારા કરવામાં આવે છે. એટલે કે માની લો કે તમે 5 વર્ષ પહેલાં અથવા 2 દિવસ પહેલાં કોઈ શેર ખરીદેલા હોય કે વેચાણ કરેલા હોય, એની તમારે માહિતી જોઈતી હોય તો આ ડિપોઝિટરી સેવા દ્વારા તમે તમારા ઘર બેઠા આ માહિતી મેળવી શકો છો કે તમે પહેલો વ્યવહાર ક્યારે કર્યો હતો, છેલ્લો વ્યવહાર કયો કરેલો છે, તમે કયા સોદા ક્યારે કરેલા છે, બરાબર છે. અને આ જે ડીમેટ ખાતામાં જે માહિતી રહેલી છે તે માહિતી કેવી રહે છે, સુરક્ષિત રહે છે. અને જ્યારે પણ તમને જોઈએ ત્યારે સંપૂર્ણ માહિતી તે મળી શકે એ રીતે ડિપોઝિટરી એનો સંગ્રહ કરે છે. એટલે કે માહિતીની નોંધ અને સંગ્રહ, એટલે કે તમે ખરીદી કરેલી હશે 2 દિવસ પહેલાંની, તો 2 દિવસ પહેલાં ખરીદેલા કઈ કિંમતના કેટલા એ બધું માહિતી એ બતાવે છે. આઠમી સેવા છે રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી. પતાવટ ગૃહ એટલે ક્લિયરિંગ હાઉસ. તો કે શેર બજારમાં થતા જામીનગીરીઓના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકાર અને જે ક્લિયરિંગ હાઉસ વચ્ચે જે કડી તરીકે સેવા આપવાનું કાર્ય છે એ કોણ કરે છે, ડિપોઝિટરી કરે છે. એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ છે એ તમારા ખાતામાંથી જામીનગીરીઓ બીજાના ખાતામાં ટ્રાન્સફર કરે છે, રોકડ તમારા ખાતામાં ટ્રાન્સફર કરે છે. એટલે કે આ ક્લિયરિંગ હાઉસ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે અને તમારી સાથે જે કાર્ય થાય છે એ બંને વચ્ચે
કાર્ય કરનાર કોણ હોય છે? તો કે ડિપોઝિટરી હોય છે, એટલે કે વચ્ચે કડી તરીકે સેવા આપે છે. ક્લિયરિંગ હાઉસને માહિતી આપવાનું બધું કાર્ય એ કરે છે. 9મું છે ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. તો કે ડિપોઝિટરી તેના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ દ્વારા રોકાણકારોને શેના દ્વારા? તો કે ઇન્ટરનેટ દ્વારા વાજબી ભાવે સેવા પૂરી પાડે છે. એટલે કે ઇન્ટરનેટનો તમે ઉપયોગ કરી થોડાક એવા નોર્મલી ચાર્જ ચૂકવીને તમારે જે કોઈ પણ માહિતી જોઈતી હોય એ માહિતી આપે છે અને ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પૂરી પાડે છે. એટલે કે તમારા ખાતામાં છેલ્લે કયો વ્યવહાર થયો હતો, સૌથી પહેલાં તમે કયો કરેલો હતો, કોઈ પણ જાતના તમે ડીમેટ ખાતા અંગેના જે કોઈ પણ વ્યવહાર કરેલા હોય એની માહિતી તમારે જોઈતી હોય તો આ ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ પાસે થોડોક ચાર્જ ચૂકવી અને તમે એ માહિતી મેળવી શકો છો. આજના લેક્ચરમાં આટલું જ. પછી જામીનગીરીની ખરીદ વેચાણ કઈ રીતે કરવામાં આવે છે એના વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું.